અમદાવાદીઓ સાવધાન, હવે તમે જે વોટર જગનું પાણી પીવો છો તેમાં મનપા બળજબરીથી ક્લોરીન ઉમેરવાની તૈયારી કરી રહી છે. જી હા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક નવો ફતવો આવ્યો છે કે હવે દરેક વોટર જગ સપ્લાયરે પ્લાન્ટમાં ક્લોરીન ડક લગાવવો પડશે. એટલે કે ગમે તેટલું પ્યુરિફાય થયા પછી પણ તમારા ગળામાં તો ક્લોરીનવાળું જ પાણી ઉતરશે. જે ક્લોરીનથી બચવા માટે લોકો લાખોના આરઓ ફિલ્ટર લગાવે છે તે હવે મનપા આપણને પરાણે પીવડાવશે. ચોંકાવનારી વાતો હવે આવે છે. અમદાવાદની વસ્તી 70 લાખને વટાવી ગઈ છે, પણ મનપાના ચોપડે પાણીના સપ્લાયર્સ કેટલા છે? ફક્ત 170. શું તમને લાગે છે કે આખા શહેરમાં માત્ર 170 પ્લાન્ટ્સ જગ સપ્લાય કરે છે? હકીકત તો એ છે કે હજારો ગેરકાયદે પ્લાન્ટ્સ ધમધમી રહ્યા છે, પણ તંત્ર ત્યાં આંખ આડા કાન કરી રહ્યું છે. સવાલ એ છે કે આ નવા નિયમથી શું ખરેખર જનતાનું ભલું થશે, કે પછી આ માત્ર નાના વેપારીઓને પરેશાન કરવાનું એક નવું તૂત છે? બીજો સૌથી મોટો સવાલ એ છે કે આ નિયમ માત્ર લૂઝ વોટર જગ માટે જ કેમ છે? પેક વોટર બોટલ બનાવતી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ માટે આ ક્લોરીનનો નિયમ કેમ નથી? શું મનપા એવું માને છે કે મોટી કંપનીઓની બોટલમાં ક્લોરીન વગર પાણી આપોઆપ શુદ્ધ થઈ જાય છે? આ તો કેવું ન્યાય કે ગરીબ અને મધ્યમ વર્ગ જે જગ વાપરે છે તેમાં ક્લોરીન નાખવું ફરજિયાત, અને અમીરો જે બોટલ ખરીદે છે તેમાં કોઈ જ કડકાઈ નહીં. અમદાવાદ મનપાનો આ નિર્ણય જનતાના હિતમાં છે કે અહિતમાં તે તો સમય જ કહેશે. પણ એક વાત નક્કી છે કે શુદ્ધ પાણીના નામે ક્લોરીન થોપવું એ જનતાની પસંદગી પર તરાપ છે. શું તમે આ નિર્ણય સાથે સહમત છો? શું તમે ક્લોરીનવાળું પાણી પીવા તૈયાર છો? તમારા મંતવ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવજો.